લાગે છે એમણે મૌન વ્રત ધારણ કરી લીધું છે. શ્યામ, આજથી તારે મારી સાથે પ્રવચન સભામાં આવવાનું છે. શું કરે છે આ? સવારથી 17 વાર પગે લાગી ચૂક્યો છે. હવે બસ બસ બસ, ચાલ નીકળીએ. આચાર્યશ્રી, અમને 2 મિનિટ આપો, અમે પણ તમારી સાથે જ આવીએ છીએ. અડધી મિનિટ પણ નહીં મળે. વચન સભાના સંચાલિકા તરીકે તમારે સૌથી પહેલા ત્યાં હાજર રહેવું જોઈએ. એની જગ્યાએ તમે ઘરમાં છો. સોરી આચાર્યશ્રી. ડોન્ટ બી સોરી, ઇમ્પ્રૂવ યોરસેલ્ફ. પિતા, શ્યામને મારી દૈનંદિની આપ. આજથી બધા મારા સુવાક્યો જેમાં લખશે. દૈનંદિની એટલે ડાયરી. આજથી બધા મારા સુવાક્યો તારે જ આમાં લખવાના. પગે નહીં લાગ. પિતા, મારા શિષ્યોને જે મેં પત્રોના જવાબ લખ્યા છે એને પરબીડિયામાં બીડી એના પર સરનામા લખી અને રવાના કરો. અને પ્રવચનમાં આચાર્યશ્રી? વચન સભામાં આજે મારી સાથે શ્યામ આવશે. તું ઘરમાં જ રહીશ. મૌન ભંગ કરો અને બોલો. પેલા કીધું હોત તો ગીતાને મારી સાથે આવવા દો ને આજે. કેમ? મને ડાયરી લખતા શીખવાડશે. હું શીખવાડી દઈશ. પગે નહીં લાગ. હવે તું ઊભી રહીશ કે જઈશ? જાઉં છું આચાર્યશ્રી. ઈતા, એ ઈતા. બાવાના બેય બગડ્યા. એટલે શ્યામ સમજી ગયો છે, તમને સમજાવી દેશે. શ્યામે હજી ઘણું બધું સમજવાનું બાકી છે. પગે નહીં લાગ. ચાલ શ્યામ, પ્રવચન સભામાં જવાનું મોડું થાય છે. મારી શાલ. અરે મારી શાલ અહીંયા. આ શું છે? ચાલ શ્યામ, મોરધા. અરે મોરધા. અરે મોરથા એટલે કે આ મોર નહીં. મોરથા એટલે આગળ થા. પગે નહીં લાગ. ચાલ. ઉષા દેવી. જી આચાર્યશ્રી. આ ઢેલ. જી આચાર્યશ્રી. જવાબદારી લેતા શીખ્યા છો ને, તો એને નિભાવતા પણ શીખો. વહેલામાં વહેલી તકે પહોંચો ત્યાં. ખરો છે આ બાવો હંમેશા બગડેલો જ રહે છે. આઈટમ છે આઈટમ. નાનું કાકા, એક જ્ઞાની મુનિ માટે તમારા મોઢે આવા શબ્દો નથી શોભતા. અરે શેનો જ્ઞાની ને શેનો મુનિ? ઢોંગ છે બધા, ઢોંગ. થશે, તમને પણ એમની પ્રતિભાનો પરચો થશે. થશે નહીં, થઈ ગયો હમણાં જ. શ્યામને મોર બનાવ્યો અને તને ઢેલ. તમારે ભાઈ બેને જે ધર્મના નામે ધતિંગ કરો એ કરો, હું તો આ ચાલ્યો. વશરામ,
એ બશરામ, જી નાનુ કાકા. જલ્દીથી ગાડી કાઢ, મારે એરપોર્ટ જવું છે. ભલે. મગનલાલ, મગનલાલ, આપણા ટ્રાવેલ એજન્ટને ફોન કરો અને મારી પૂનાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવો. પૂના? હા, આવતીકાલે ત્યાં ડર્બી રેસ છે. અહીંયા ઘરમાં આ ગધેડાઓ સાથે રહેવા કરતા ત્યાં ઘોડા ઉપર જુગાર રમવાનું વધારે પસંદ કરીશ. નાનુ કાકા, જુગારે ગોર પાતક કહેવાય. તારી જાતના મગના મારું આચાર્યની ભાષા બોલ્યો છે ને તો મારા હાથે તારા ખૂનનું પાતક થઈ જશે. ચાલ અને મારો સામાન પેક કર. ચાલ. નાનુ કાકા, તમે તમારો ગુસ્સો બિચારા મગન પર શું કામ કાઢો છો? ઉષાબેન, ઉષાબેન, શું થયું ગીતા? ઉષાબેન, મારા રૂમમાં કોઈએ બટેટા વડા ખાધા છે. કોણે ખાધા હશે? દાબા ગાડા કોણે ખાધા? બટેટા વડા કોણે ખાધા? કોણે ખાધા એટલે તમે જ ખાધા હશે. આ ઘરમાં તમારા સિવાય આવી હિંમત બીજું કોઈ ના કરી શકે. બોલો, ખાધા છે કે નહીં? હા, ખાધા છે. તો અરે પણ મારા રૂમમાં શું કામ? કારણ કે તારો જ રૂમ સૌથી સેફ છે. બાકી આ ઘરમાં કોઈ પણ ખૂણે કઈ પણ ચટપટી વસ્તુ ખાવા જાઓ, બધા જ ભાગ પડાવવા આવી જાય છે. આચાર્ય શ્રી જો મારા રૂમમાં બટેટા વડા જોઈ લીધા હોત તો શું? તો આપ તૂટી પડત મારા પર. કોણ જાણે શું થાત મારું. કમોન છોકરી, એમાં આટલા બધા ગભરાઈ જવાની જરૂર નથી. જરૂર છે. તમને ખબર નથી, હું પ્રાથમિક શાળામાં હતી. 6-7 વર્ષની ઉંમર હશે મારી. મારી સાથે ભણતી છોકરી એક દિવસ ડબ્બામાં ભજીયા લાવી હતી. એણે એક ભજીયું મને ખાવા માટે આપ્યું. મને બહુ ભાવ્યું હતું. અમારા આશ્રમમાં એવું કંઈ બનતું નહોતું ને સાંજે મેં રસોઈવાળા બેનને ભજીયા બનાવવા વિનંતી કરી ને એમણે બધાથી ચોરી છુપી મને ભજીયા ખવડાવ્યા. અરે પણ ચોરી છુપીથી કેમ? ભજીયા, ચેવડો, અથાણું એ બધું અમારા આશ્રમમાં વર્જ્ય હતું. તામસી આહાર નહીં ખાવાનો, નહીં તો તમોગુણ વધે. અરે પણ હું તો શાળાએ જતી નાદાન છોકરી હતી. મને વળી તમોગુણનું શું ભાન? પણ મેં ભજીયા ખાધા છે એ વાતની જાણ કોઈ પણ રીતે આચાર્યશ્રીને થઈ ગઈ. અને શું? આખા આશ્રમે 3 દિવસ સુધી મૌન વ્રત ધારણ કર્યું હતું મારી સાથે. કોઈ કરતા કોઈ બોલતું નતું મારી સાથે. મને એમ થતું આના કરતા લોકો મને મારી કેમ નથી નાખતા. શાબેન, તમે તો નસીબદાર છો કે નાનપણમાં તમને તમારા મા બાપના હાથનો માર તો નસીબ થયો હશે. પણ મને તો ભયંકર શિક્ષા મળી હતી. 3 દિવસ સુધી મારા ગળામાં પાટીઓ લટકાવી આખા આશ્રમમાં ફેરવી હતી. મારે બધા પાસે જઈને કહેવાનું, હું ચોર છું, મેં ભજીયા ખાધા છે. હું ચોર છું, મેં ભજીયા ખાધા છે. હું ચોર છું, મેં ભજીયા ખાધા છે. કેવો ભયંકર અપરાધ. કેટલાય દિવસ સુધી કોઈ સાથે વાત કરવાની હિંમત નહોતી મારી. મારી ઉંમરની છોકરીઓ ઢીંગલા ઢીંગલી સાથે રમતી, નાચતી, ગાતી ને હું ઉંમરના 5મા વર્ષથી જ પોપટ પાઠ કરતી. મરણમ પ્રકૃતિ શરીરમ, મરણમ પ્રકૃતિ શરીરમ. પણ ગીતા, તારી સાથે આટલું બધું થઈ ગયું તો તે આશ્રમ છોડી કેમ ન દીધો? છોડીને જાત ક્યાં ઉષાબેન? માં કોણ, બાપ કોણ, એની કોને ખબર હતી? 2 મહિનાની મૂકીને જતું રહ્યું હતું કોઈ મને આશ્રમના પગથિયે. આચાર્યએ મને આશરો આપ્યો. એમણે કહ્યું, શ્વેત વસ્ત્ર પહેર. મેં શ્વેત વસ્ત્ર પહેર્યા. એમણે કહ્યું, માળા કર. મેં માળા કરી. પણ આ બધું કેમ કરવું, એ કરવાથી શું ફાયદો થશે એનો વિચાર ક્યારેય કર્યો જ નહોતો. પણ એનો જવાબ આજે તમે મને આપ્યો. મેં?
હા, તમે. આ ચેસની રમત શીખવાડતી વખતે તમે જ કહ્યું ને કે ઘોડો અઢી ડગલા ચાલે, ઊંટ વાંકું ને હાથી સીધો જ ચાલે. પણ એમણે એમ કેમ ચાલવાનું એ પૂછવાની કે વિચારવાની પરવાનગી નથી. પરંપરાને પડકારવી એ પાપ છે. અમારા આશ્રમના દરેક નર નારી એ પાપની બીકથી સતત ધ્રુજતા હતા. પાપની તો કેટલીય મોટી યાદી યાદ કરાવવામાં આવી હતી અમને. ઉષાબેન, મારી માએ મને આશ્રમના પગથિયે જ કેમ મૂકી? કોઈકના ઝૂંપડાના દરવાજે મૂકી હોત, અરે કચરા પેટીમાં મૂકી હોત તો કદાચ આજે મારું પોતાનું એક ઘર તો હોત. ઊંટની ઈચ્છા હોય ન હોય, એને તો વાકું જ ચાલવું પડે છે. નહીં નાનું કાકા? બરાબર છે, સાચી વાત છે બેટા તારી. પણ આ ચેસના પ્યાદા તો લાકડાના છે, જ્યારે આપણે તો જીવતા જાગતા માણસ છીએ. અરે જીભના ચટાકા માત્રથી જો ઈશ્વરનું અસ્તિત્વ જોખમમાં આવી જતું હોત ને તો એ જ ઈશ્વરે આપણી જીભને સ્વાદિન્દ્રિયથી શણગારી ન હોત. અરે ભજીયા ખાવાથી ભ્રષ્ટ થઈ જાય એવા ધર્મને શું ધોઈ પીવો છે? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું. હું કહું છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ. માણસના પેટમાં હું ભડભડતી આગ છું. જઠરાગ્નિ ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે. અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાજલી, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, આણંદના ગોટા, નડિયાદનું ફૂસું, સુરતની અમીરી ખમણ ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવાસન. અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતાર ગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચ્ચું રાખીને 2 ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું, સાથે શક્કરિયા, બટાટા, કંદ, સુરણના મોટા મોટા ટુકડા અને મુઠિયા. આ બધાને એક કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના ડટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું. ઉપર છાણાનો અગ્નિ પેટાવવાનો. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે સહકુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે. અને આ તો થઈ ખાવા પીવાની વાત. પહેરવા ઓઢવા માટે શું નથી આપણી પાસે? પાટણના પટોળા, બનારસી સેલા, કચ્છની બાંધણી, ગરવી ગુજરાતના ઘાઘરા ચોળી, આભલે મઢેલી ઓઢણી, ઢાકાનું મલમલ અને ઇંગ્લેન્ડની ગોરી મેમોના ગાઉન. અરે પેરિસની ફેશનની દુનિયામાં જો વિશ્વામિત્ર આમ લટાર મારવા નીકળે ને તો વગર મેનકા એનું તપોભંગ ન થાય ને તો હું મારા બાપનું નામ બદલી નાખું. ગુચ્ચીના શૂઝ, અરમાનીનો સૂટ, રોલેક્સની ઘડિયાળ અને ડી બિયર્સના હીરાથી મઢેલ ઘરેણા પહેરીને, ઇટર્નિટીનું પરફ્યુમ છાંટીને તમે આમ નીકળો ને તો તમારી સામે કુબેર પણ ગરીબ લાગે. છોકરી, તે મનને મારવા માટે કરવા પડતા ઉપવાસોની ઉદાસી જોઈ છે, પણ મનગમતાને પામવા માટે જયા પાર્વતીના વ્રત કરતી કુમારિકાઓના ચહેરાની રોનક કોણ દેખાડશે તારા આંધળા આચાર્યને? સાલો પ્રેમને પાપ કે છે? અરે ઔરંગઝેબના હિન્દુ અવતારને કે જો જીવનની મજા લેતા આવડે ને તો સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે. નાનું કાકા, ભાઈ સાહેબ તમે ખરા છો. એ તો કીધું નહીં કેટલા દિવસ રોકાવાના છો? કેમ શું થયું? ના, એટલે કે તમારા જાંગિયા કેટલા પેક કરું? તારું મોઢું પેક કર અને અંદર જઈને ગરમા ગરમ ભજીયા બનાવ. ચાલ. ભજીયા કોના માટે? ગીતા માટે. એટલે રેસનો પ્રોગ્રામ કેન્સલ? હા, હવે રેસ રમવા જવા માટે છેક પુના સુધી લાંબા થવાની જરૂર નથી, કારણ કે રેસ અગેન્સ્ટ ધી ટાઈમ ઘરમાં જ શરૂ થઈ ચૂકી છે. એ છોકરી, ફગાવી દે તારા વિધવા ડોશીના વેશને. જીવનના વિવિધ રંગો સાથે ઓળખાણ કરાવવાની હું તને બાહેદારી આપું છું. તારા
અસ્તિત્વને પણ સોળે કળાએ ખીલવાનો પૂરેપૂરો અધિકાર છે. સામે સામે ચાલીને તારા આચાર્યનું શિષ્યપદ સ્વીકાર્યું હતું અને હું સામે ચાલીને તારું ગુરુપદ સ્વીકારું છું છોકરી. બોલો ઓમ. ધીમે બોલો ભાઈ, ધીમે. ઓમ તરીકે ઓમ બોલો. એ ગલુડિયા શું કરે છે? ઓમ તરીકે બોલો. બોલો, હું સાંભળી શકું આમ બોલો. ઓમ બોલો. તમારાથી નહીં થાય, તમારાથી નહીં થાય. હવે બીજું કઈ કરીએ. હવે ઊંડો શ્વાસ લો. શ્વાસ રોકી નાખો ને પછી શું હતું? પછી છોડી નાખ, છોડી નાખ, છોડી નાખ. તું તો મરી જાત રે અપ્પુ રાજા. ચાલો હવે ગીતાના બધા શ્લોકો યાદ કરીએ. શ્યામભાઈ રહેવા દો ને. ચાલો ચાલો બોલો. સ્થિત પ્રજ્ઞ ભાષા. બોલો સ્થિત પ્રજ્ઞ ભાષા. મારે છોડવાઓને પાણી પીવડાવવાનું છે. મારે ગાડી પાર્ક કરવાની છે. મારે રસોડામાં જવાનું છે. ક્યાંય નહીં જવાનું છે, અહીંયા જ બેસવાનું છે ને બોલવાનું છે. હે બોલો સ્થિત પ્રજ્ઞ ભાષા. બરાબર બોલો. સ્થિત પ્રજ્ઞ ભાષા બોલો. બોલ ને શ્યામભાઈ કઈ રીતે બોલાય? કે પેલા શબ્દમાં જે થોથવાય છે એમ કે થોથવાય છે. કાર્બોરેટર બોલી શકો છો. પ્લગ, મેગ્નેટ, એક્સિલરેટર જેવા આગ્રહ શબ્દો હલવાની જેમ નીકળે છે તમારા મોઢામાંથી ને સ્થિત પ્રજ્ઞ બોલતા અટકો છો. શ્યામભાઈ કાર્બોરેટર કોને કહેવાય એની મને ખબર છે અને કાર્બોરેટર છે ને મને દેખાય પણ છે. બરાબર છે. તમે જે સિદ્ધિ પ્રજ્ઞા બેન નું નામ લો છો ને એ બેન ને ખાલી એકવાર આમ બતાવો, પછી જુઓ અમારા મોઢામાંથી આમ ચેવું નામ નીકળે છે. પેલા કબીરજીએ કહ્યું છે એ ને મગાન નો કબીર ને નો બલબીર. ગીતાની વાત કરવાની. આમ ગીતા ને ગીતા આમ ગીતા. અરે ગીતા બોન, તમારું તો 123 વર્ષનું આયુષ્ય છે, નામ લીધું નથી ને તમે પ્રગટ થયા નથી. શું ચાલી રહ્યું છે? ચાલુગીરી. કાલ સુધી સ્થિત પ્રજ્ઞના બધા લક્ષણ યાદ થઈ જવા જોઈએ. જોઈશું. ગીતાબેન, આ તમારા માટે. ગુલાબના ફૂલ કેમ ન ગમે? હોય કાઈ, ગુલાબના ફૂલ કોને ન ગમે? એ મને તો ક્યારેક ગુલાબની એક પાંખડી સુદ્ધા નથી આપી. બનાવી નાખી ટીટોડા. બીજું શું શું ગમે છે તમને? મને શું ગમે છે એની મને જ ખબર નથી. મને ખબર છે. ખબર છે કેવી રીતે? હા, તમને એમ લાગે છે કે તમારું એ સરસ